ભગવાને સૌ વ્રજવાસીઓને ગોવર્ધન પર્વતની નીચે લઈ અને સૌની રક્ષા કરી. 7 દિવસ સુધી આ લીલા ચાલી. આપણને અચરજ થાય, એક આશ્ચર્યની વાત છે કે બ્રહ્મ છે આવું સાબિત કરવા માટે 7 દિવસ સુધી રાહ જોવે. પ્રભુ ધારે તો એકમાત્ર આંખના પલકારામાં ઇન્દ્રને બતાવી દે કે હું બ્રહ્મ છું. પણ આ કથા ઇન્દ્રનું અહંકાર ઉતારવા માટે તો હતી જ, પણ સંસારના લોકોને પણ એક સંદેશો મળે એના માટેની આ કથા છે કે 7 દિવસ પરમાત્માએ ગોવર્ધન પર્વતને ઉપાડ્યો. જ્યારે ઓલા ગોવાળિયા બધા લાકડી લઈને આવ્યા અને ભગવાનને કીધું કે કનૈયા તું હાથ લઈ લે, થાકી ગયો હશે તું. ભગવાન કે તમે બરાબર પકડજો હો. અરે હા હા અમે છીએ ને, તારી આંગળી કરતા તો અમારા આ લાકડી કેટલી મોટી છે. ભલે. પરમાત્માએ જરા હાથ નીચે કર્યો અને પર્વત નીચે આવ્યો. બધા ગોવાળિયા એક સાથે બોલ્યા કનૈયા લે, નહીં તો હમણાં મરી ગયા. પહેલો સંદેશો એ છે કે આ સંસારમાં જે કંઈ બધું ટકી રહ્યું છે ને એ કેવળ પ્રભુના આધારે ટકી રહ્યું છે, બાકી કશું કોઈનાથી ટકેવું છે નહીં આ સંસારમાં. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. 5 વર્ષના ધ્રુવે ભગવાનને કીધું પ્રભુ હું જે આ શરીરમાં ક્રિયા કરી શકું એ બધી જ કેવલ તમારી કૃપા, કારણ કે તમે અંદર છો. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તામ. પેલી વાત તો ધ્રુવે આ સંસારના લોકોને બતાવી ભગવાન અંદર છે, આપણે ગોતીએ છીએ બાર એને. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તામ. તો પ્રભુ આ સંસારમાં જે કાંઈ બધી ક્રિયા થઈ રહી છે બધી તમે કરી રહ્યા છો, અમે તો કશું કરનારા નથી. બીજી વાત, 7 દિવસ પરમાત્માએ પર્વતને ઉઠાવી રાખ્યો. કેમ? સંસારના લોકોને બતાવ્યું કે તમારું શરીર પણ ગોવર્ધન પર્વત જેટલું જ મહત્વનું છે, અને તમારું શરીરરૂપી જે ગોવર્ધન છે એને પણ પરમાત્માએ જ ઉપાડ્યું છે. જ્યારે એમાંથી પોતાનો હાથ લઈ લેશે એટલે આ ગોવર્ધન એ હાથમાં પડી જ જવાનો છે. આને 7 જ દિવસ ભગવાન ઉપાડી રાખ્યો છે ને. રવિ પછી તો સોમ, ત્રીજો મંગળવાર, બુધ ચોથો, ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો, છેલ્લો વાર ગણાય. આમ કરીને અઠવાડિયું 7 જ વારનું થાય. તો પરમાત્માએ બતાવ્યું કે આ શરીરરૂપી ગોવર્ધનને પણ પ્રભુએ ઉઠાવી રાખ્યો છે. જ્યારે 7 દિવસ સુધી આને ઉઠાવ્યો છે, પરમાત્મા આમાંથી પોતાની શક્તિ લઈ લેશે એટલે આ ગોવર્ધન પડી જશે. આ 7 દિવસની લીલાના અંતે ઇન્દ્રને સમજાઈ ગયું કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. એટલે પોતાનું અહંકાર ઉતરી ગયું અને એકાંતમાં આવી અને ભગવાન ઠાકોરજી પાસે એકાંતમાં આવીને પરમાત્માની ક્ષમા માગવા લાગ્યો છે. પરમાત્માની ક્ષમા માગી છે. કેમ? અને અહીંયા શબ્દ લખ્યો છે એકાંતમાં આવીને. માં ગંગા સતીએ પણ કીધું કે એકાંતે બેસીને અલખને આરાધવા. પરમાત્માને ભજવાનો સમય એટલે એકાંત છે. એકાંતનો અર્થ એવો ન સમજશો કે આપણી આજુબાજુમાં કોઈ હોય નહીં એ એકાંત થાય. તમે પણ તમારી સાથે ન હોય એને એકાંત કહેવાય. ખાલી મોઢાથી મૌન થઈ જવું એ મૌન નથી. માણસ વિચારોથી પણ મૌન થઈ જાય એને સાચું મૌન કહેવાય. નહીં તો ઘણા બધાને મૌન હોય, મારી જેવાને. હાથમાં ભગવાનની માળા ફરતી હોય, છોકરાને કહેતો પંખો ચાલુ કર્યા,
જમતો જમતો કે આમાં મીઠું નથી. વાલા ભક્તજનો, મૌનનો અર્થ છે વિચારોથી પણ મૌન. વિચારોમાંય કોઈ ન હોય, એ સાચું મૌન છે. એકાંતે બેસીને અલખને આરાધવા. અને એ સમયે ઇન્દ્રએ આવીને એકાંતમાં ભગવાનને પ્રાર્થના કરી. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ વિશુદ્ધ સત્વમ વિશુદ્ધ સત્વમ ઇન્દ્રએ આવીને ભગવાનને કીધું, ભગવાન મને ક્ષમા કરી દો, હું આપને ઓળખી ન શક્યો અને મેં મારી સત્તાનો દુરુપયોગ કર્યો. સૌથી પહેલો વેલો ભગવાને ઉપદેશ કર્યો ઇન્દ્રને કે ઇન્દ્ર, સત્તા મળે ને એનો સદુપયોગ કરાય, એનો દુરુપયોગ ન કરાય કોઈ દિવસ. જેટલી પણ સત્તા મળે એનો સદુપયોગ કરાય. આપણો સારો સમય હોય ને ત્યારે કોઈકનું ધ્યાન રખાય, કોઈને ધ્યાનમાં ન રખાય. નહીં તો લોકો રાહ જોઈને બેઠા હોય, સમય આવવા દો. ભગવાન મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ. અને ત્યારે પરમાત્માએ એને સત્તાનું અભિમાન ન કરવા, સત્તાનો દુરુપયોગ કરવાનું ના પાડી. તને સત્તા મળીને દુરુપયોગ કર્યો. ત્યારે પરમાત્માને આ વાત સાંભળીને ઇન્દ્રએ કીધું, પ્રભુ તમારી કૃપાથી મને સત્તા મળી છે. હવે સાંભળજો વાલા વૈષ્ણવો અહીંયા બેઠા છો. ભગવાને કહ્યું કે મારી કૃપા થાય તો સત્તા મળે, મારી કૃપા થાય તો સંપત્તિ મળે, પણ મારી કઠોર કૃપા થાય તો સંપત્તિ જતી રહે. તમ ભ્રંશયામિ સંપદ્યો યસ્ય ચેચ્છામ્યનુગ્રહં
મારી કૃપામાં સત્તા મળી જાય અને મારી કઠોર કૃપામાં સત્તા વહી જાય. હવે મારે તમને પૂછવું છે, તમને પ્રભુની કૃપા ગમે કે કઠોર કૃપા? પૂછું છું, પ્રભુની કૃપા ગમે કે કઠોર કૃપા? તમારી પાસે ધન આવે એ ગમે કે ધન વયું જાય એ ગમે? હવે હાવ ખોટું તો રહેવા દો. ધન વયું જાય કોઈને ગમે? આરતીની થાળી આવી હોય તો ખીચામાંથી રૂપિયો ગોતોમાં આપણે આરતીની થાળી વહી જાય ત્યાં સુધી હાથ નથી બાટો કાઢતા. એમાં તમને કઠોર કૃપા ગમે? પણ એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો, પરમાત્મા જે જીવાત્માને પોતાની નજીક લાવવા ઈચ્છે છે ને એને પરમાત્મા દુઃખ તરફ મોકલે છે, કારણ કે દુઃખમાં ભગવાનની ઓર આપણી વધારે ગતિ થઈ જાય છે. જેમ જેમ દુઃખ આવે એમ એમ વધારે વધારે ભગવાનની નજીક જતા જઈએ છીએ. એટલે જ્યારે દુઃખ આવે ત્યારે સમજવું ઠાકોરજી મને એની નજીક બોલાવી રહ્યા છે. ચાહે ગમે તેવી સ્થિતિ આવે, સુખમાં હું વિસરું તને અને દુઃખોમાં હું યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મૂડી હોય 2 પૈસાની અને હું થઈ જાઉં અભિમાની, પણ જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરું કે હે ભગવાન હવે કંઈક કરજો, આમાં કાંઈ નથી રહ્યું ઘરમાં. આ સંસારમાં જે સ્થિતિ આવે છે એ સ્થિતિમાં બધું સ્વીકારવા લાયક હોય છે, એને સ્વીકારતા જાઓ. અને મારો તો હંમેશા એક જ તમને બધાને પ્રાર્થના વિનંતી રહી છે કે તમારી જે સ્થિતિ આવે ને, તમારી પાસે જે પરિણામ, જે કંઈ સમય તમારો નિર્માણ થાય ને, એ સમયમાં તમારે મહેનત ક્યાં કરાય ખબર છે? જ્યાં તમે તમારા પરિણામને બદલી શકવાની તાકાત ધરાવતા હોય ત્યાં મહેનત કરાય. તમે તમારું પરિણામ બદલવાની તાકાત ન ધરાવતા હોય તો એવી જગ્યાએ દુઃખી થવું જ નહીં કોઈ દિવસ. એમાં કોઈ દી મહેનત ન કરવી. પરમાત્માએ ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો, એની કથા બતાવી અને પછી તો વરુણ લોકમાં જ્યારે નંદ બાબાને લઈ ગયા અને એ વરુણના પાશમાંથી છોડાવી અને પરમાત્મા લઈ આવ્યા. અને પછી ભાગવતની અત્યંત દિવ્ય કથા, શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે, ભગવાનના અંગો છે, એમાં 10મું સ્કંદ એ ભગવાનનું હૃદય છે. આ આખું શરીર નિર્માણ થઈ જાય, પણ આ શરીરમાં એક હૃદય ના હોય તો આ શરીરની કાંઈ કિંમત ખરી? વાલા ભક્તજનો યાદ રાખજો, આ શરીર હોય, હૃદય હોય તોય શરીરની કિંમત નહીં થાય, કારણ કે એ હૃદયમાં પ્રાણ આવશ્યક છે. એ પ્રાણ નહીં હોય તો કોઈ કિંમત નહીં થાય એની. પ્રાણની આવશ્યકતા છે. તો ભાગવતનો 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે. અને એ હૃદયની અંદર જો કોઈ પ્રાણરૂપી કથા હોય તો એ રાસ પંચાધ્યાય છે. જે પરમાત્માએ રાસ રચાયો એ રાસની કથા. એક સ્ત્રી અને એક પુરુષ રાસ રમે એવી કથા નથી આ. એક જીવ અને ઈશ્વર વચ્ચેનો મહારાસ છે. રાધા અને ભગવાન શ્યામ યમુનાના કિનારે 2 જણા બેઠા છે. એમાં રાધિકાજી ભગવાન સાથે પ્રેમની વાતો કરતા હતા. અને આ રાધા અને કૃષ્ણનો પ્રેમ કેટલો વિશુદ્ધ હશે. છે સૌ લોકોને રાધા અને કૃષ્ણ જેવો જ પ્રેમ કરવો છે. પ્રેમની સૌથી નાની વ્યાખ્યા
ચાવડા સાહેબ, આજે અમારે વિજાપુરથી ત્યાંનું નેતૃત્વ જેને લોકોએ આપ્યું છે, અમારે ચાવડા સાહેબ આવ્યા છે એમએલએ, એટલે એકવાર એમને પણ તાળીઓથી વધાવીએ. સાથે અમારે મુકેશભાઈ પણ ચૌધરી, એ પણ એક આજે કથામાં પધારે, એને પણ પામોલ, એટલે એને પણ એકવાર તાળીઓના નાદથી વધાવીએ બધાને. દીપ ક્યાં ગયો હતો ને, ક્યાંક દીપલા આર્યો, દીપ પણ આવ્યો છે આજે. ત્રણેય પેઢી કથામાં આવી ગઈ. એક દી કનુભાઈ આવ્યા, ગઈકાલે ડાયા બાપા આવ્યા હતા, અને આજે દીપ આવ્યો. ત્રણેય પેઢી કથામાં આવી ગઈ. વ્યાસ પરાશરો છાયા શુકર, બહુ બધા મહેમાનો આજે આવ્યા છે. પ્રેમની વ્યાખ્યા શું છે? પ્રેમ કોને કહેવાય? પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ ભીનાસો હોય. સ્વાર્થ રહિત નિડર રહે, જ્યાં સ્વાર્થ ન હોય ને ત્યાં પ્રેમ હોય. કાં સ્વાર્થ રહેતો હોય ને કાં પ્રેમ રહેતો હોય, બે એક હારે ન રહે કોઈ દિવસ. આપણો પ્રેમ શું છે? સામેવાળો માણસ મને કેટલી મોંઘી ગિફ્ટ આપે એના ઉપર પ્રેમ નક્કી થાય. આપણો પ્રેમ વસ્તુની કિંમત ઉપર નક્કી થાય છે. વાલા વૈષ્ણવો, પ્રેમમાં મને કેટલું મળ્યું ને એ પ્રેમ છે જ નહીં, મેં કેટલું આપી દીધું એ પ્રેમ છે આ સંસારમાં. સમર્પણ એ જ પ્રેમ છે. તો રાધા અને કૃષ્ણ બે જણા પ્રેમની વાતો કરતા હતા. રાધાજીએ પૂછ્યું કે કનૈયા, એક વાત પૂછું? બોલો રાધા. આમ તો આપણા બેની જોડ બરાબર જામે છે, પણ આ તો ખાલી તને પૂછું છું કે હું રૂપાળી અને તમે કાળા છો, તોય આપણી જોડ આટલી જામે છે, પણ તમે રૂપાળા હોત તો આપણી કેટલી જોડ જામત? આપણે બે રૂપાળા હોત તો. ભગવાને કીધું સાચી વાત છે રાધા તમારી, હું કાળો તમે રૂપાળા, આપણી બેની જોડ આટલી સરસ લાગે છે. હું રૂપાળો હોત તો આપણી બેની જોડ વધારે સરસ લાગત, પણ હું કાળો છું એમાં ફાયદો તમારે છે. રાધાએ પૂછ્યું કે તમે કાળા છો એમાં મને શું ફાયદો? ત્યારે ભગવાને કીધું કે હું કાળો છું અને તમે રૂપાળા છો એટલે લોકો તમારી સામું જોવે છે, બાકી હું રૂપાળો હોત તો તમારી સામું જોવત કોણ? કોણ તમને જોવે? અને જ્યારથી કૃષ્ણ કાળા અને રાધા રૂપાળી થઈ ત્યારથી આ દુનિયામાં હાલ્યું આવે છે, ત્યારથી આ સંસારમાં હાલ્યું આવે છે. ગોરા બદન ઉપર તલ કાળો ઈ બે જોડ છે, કાળા બદન ઉપર તલ ગોરો ઈ કોઢ છે. આખું શરીર ભગવાને રૂપાળું આપ્યું હોય, પણ એક તલ આપ્યો હોય મોટો, એ બે જોડ બનાવતો હોય બધું. આખું શરીર કાળું હોય પણ એક સફેદ તલ હોય તો એ કોઢ કહેવાય. રૂપાળી કન્યા અને કાળો પુરુષ તો રાધા કૃષ્ણની જોડ છે. કોઈ મૂર્તિઓ જોવા આવે છોકરીને અને જરાક ભીને વાને હોય છોકરો તો તરત કન્યા શું કે, ના ના હોય કાળો છે. ત્યાં ઘરમાં બધા વડીલો શું કે, કાળા તો કૃષ્ણ હતા, પણ જરાક સમજો તો ખરા, એ કૃષ્ણ હતા. એ કૃષ્ણ હતા. ઘણા લોકો નથી, આમ તમે જુઓ તો નામ કેવા કેવા પાડી દે છોકરાઓના. આટલું કમથું હોય કે આ અમારે કાનો છે, આંખ ઉડાડી ન શકતો હોય તો પાછો કાનો એનો. પેલા જરાક વિચારો તો ખરા, ઓલા કનૈયા અહીંયા છઠ્ઠા દિવસે રાક્ષસી પૂતનાને મારી હતી.
ખાલી નામ આપી દેવાથી કાનો નહીં થઈ જાય. તો રૂપાળી કન્યા અને કાળો પુરુષ એ તો રાધા કૃષ્ણની, રૂપાળી કન્યા કાળો પુરુષ રાધા કૃષ્ણની જોડ છે. પણ કાળી કન્યા અને રૂપાળો પુરુષ ઈ રોજની માથા કૂટ છે. રોજ માથા કૂટ થાય. તો રાધા અને કૃષ્ણભાઈ બેઠા બેઠા પ્રેમની વાતો કરતા હતા. પ્રેમમાં સમર્પણ હોય વાલા વૈષ્ણવ. ક્યાં સુધીનું સમર્પણ? પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવું, એ અસ્તિત્વ, એ પ્રેમ. પુનઃ એકવાર તમને અહીંયા આટલા લોકો બેઠા છો, એક ઉદાહરણ તમને દેખા, એક દ્રષ્ટાંત આપું. એક યુવાન કન્યા હતી. આંખે દેખાતું નહોતું એને, અંધ હતી. પ્રેમ શું કહેવાય એની તમને ઘટના કહું. કન્યા અંધ હતી, પણ એના પરિવારના લોકો એને બહુ કહેતા હતા કે તું એટલી રૂપાળી દેખા છો, એટલી સરસ દેખાવડી છો. એટલે કન્યાને પણ થયું કે હું આટલી બધી ખરેખર દેખાવડીશ, પણ મને એક આંખો જ નથી આપી. એટલે વિચારતી હતી કે મારી હારે કોણ લગ્ન કરશે, મને કોણ પસંદ કરશે. આવા અનેક વિચારો કરતા 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 સમય વ્યતીત થવા લાગ્યો. યુવાન અવસ્થાએ પહોંચી ગયેલી એ કન્યા એકવાર એમને એક યુવાન પુરુષે આવીને કહ્યું કે સાંભળ્યું, હું તમને પસંદ કરું છું અને મારી ઈચ્છા છે મારે તમારી સાથે લગ્ન કરવા છે. મારી ઈચ્છા છે તમારી સાથે લગ્ન કરવાની. તો યુવાન સ્ત્રીએ કહ્યું, તમને ખબર છે હું અંધ છું, મને દેખાતું નથી. હા, મને ખબર છે. તમને દેખાતું નથી, મને ખબર છે, પણ છતાં હું તમને પસંદ કરું છું. એમાં પેલી સ્ત્રીએ એવું કહ્યું કે વાત તમારી સાચી છે, પણ મારી ઈચ્છા એવી છે કે જ્યારે તમારે લગ્ન કરવા છે, તમે મારી લગ્ન કરવા ઈચ્છો છો, પણ તમે કેવા છો એ હજી મને ખબર નથી. અને મારી ઈચ્છા એવી છે કે કામ કરો, તમે તમારું એક સરનામું અને તમારો એક નાનો ફોટો મને દઈને જાઓ. આપણે લગ્ન ત્યારે કરીશું જ્યારે મને કોઈ આંખો મળી જાય, ત્યારે આપણે લગ્ન કરીશું. પણ મને આંખો મળે ત્યારે મારે પહેલા તમને જોવા છે, કારણ કે હું અંધ હોવા છતાં તમને ખબર છે કે હું અંધ છું, જોઈ નથી શકતી, છતાં પણ તમે મને પ્રેમ કરો છો અને તમે મને લગ્ન કરવા ઈચ્છો છો મારી સાથે. એટલે મારી ઈચ્છા છે કે મને જ્યારે પણ આંખો મળે ત્યારે પહેલો હું. આવું સ્ત્રીએ કહ્યું એટલે પેલા એ કહ્યું કે કશો વાંધો નહીં. પોતાનો એક સરસ મજાનો ફોટો અને પોતાનું સરનામું એને ત્યાં આપી અને પુરુષ નીકળી જાય છે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ નીકળી ગયા. 3 વર્ષ પછી આ યુવતીને કોઈ આંખો દાનમાં આપી છે. આંખોનું ઓપરેશન થયું, પટ્ટી ખોલી એટલે યાદ આવ્યું કે જે પુરુષ હું અંધ હતી ત્યારે મને જે પ્રેમ કરતો હતો એ માણસ, મારે પહેલો ફોટો એનો જોવો છે અને મારે જોવું છે કે અમારા બેની જોડ કેવી લાગે છે, જે મારી સાથે લગ્ન કરવા તૈયાર થયો છે. એને પોતે આંખ ખોલીને પહેલો ફોટો ઓલા પુરુષનો જોયો, પણ ફોટામાં જરા એટલો બધો દેખાવડો લાગતો નહોતો. પછી પોતાની જાતને એણે કાચમાં અરીસામાં જોયું, એટલી રૂપવાન હતી, એટલી સુંદર દેખાતી હતી. એટલે નક્કી કર્યું
કે આની સાથે લગ્ન ન કરાય, મારી જોડી જ નથી જામતી ને હારે. સ્ત્રીએ નક્કી કરી લીધું કે હું આની સાથે લગ્ન નહીં કરું, એટલે એણે જે સરનામું હતું એના પર પત્ર લખ્યો કે મને આંખો મળી છે આજે, તમે મને ફોટો આપીને ગયા હતા, મેં ફોટો જોયો, પણ ફોટો જોયા પછી અને મેં મારું મોઢું જોયા પછી એવું લાગે છે કે હું આટલી રૂપવાન છું, તમે આટલા થોડા સુંદર દેખાતા નથી, એટલે આપણા બેની જોડ બરાબર નથી જામે એમ, એટલે હું તમારી સાથે લગ્ન નહીં કરું, મને માફ કરી દેજો. આ પત્ર ગયો, યુવાન પાસે પત્ર પહોંચ્યો, ત્યાંથી સામેથી એક ચિઠ્ઠી આવી, સામો પત્ર આવ્યો. એ પત્ર જ્યારે યુવતીના હાથમાં આવ્યો એટલે ઓલા યુવાનનો પત્ર હતો એટલે વાંચ્યો, શું છે એમાં લખ્યું હતું કે બહુ સારું થયું, તમને દ્રષ્ટિ મળી ગઈ, તમને નજર મળી ગઈ, આંખ મળી ગઈ, તમે મારો ફોટો જોયો અને તમારા રૂપ સાથે સરખાવ્યું અને તમે નક્કી કર્યું કે હું દેખાવડો નથી, એટલે તમે મારી સાથે તમે લગ્ન નહીં કરી શકો. કંઈ વાંધો નહીં, તમને અનુકૂળ હોય નહીં તો મારી સાથે લગ્ન ન કરશો, પણ મારી એટલી પ્રાર્થના છે, ન કરો તો કાંઈ નહીં, પણ મારી આંખોને તમે સંભાળીને રાખજો, મારી આંખોને સંભાળીને રાખજો. આ બે આંખો દેનાર બીજું કોઈ નહોતું. જ્યારે આ સ્ત્રી અંધ હતી ત્યારે એને જોઈ અને પ્રેમમાં પડેલો એ યુવાન પોતે હતો, પોતાની બે આંખો કાઢીને આપી દીધી. વાલા ભક્તજનો, તમે કેટલું આપી શકો ને એમાં તમારો પ્રેમ નિર્માણ થાય છે, કેટલું લઈ શકો એમાં પ્રેમ નિર્માણ ન થાય. કોઈકને આપી દેવું એ પ્રેમ છે, સર્વસ્વ આપી દેવું એ પ્રેમ છે. પ્રેમ વગર તમે ક્યારેય પ્રભુને પામી નહીં શકો. તો આજે એ રાધા અને કૃષ્ણનો પ્રેમ, શું એ ભાગ્ય હશે રાધાનું? રાધા કૃષ્ણને પ્રેમ કરે એ સામાન્ય ઘટના છે, પણ કૃષ્ણ રાધાને પ્રેમ કરે એ અસામાન્ય ઘટના છે. તમે પ્રભુને યાદ કરો એ સામાન્ય ઘટના છે, પણ પરમાત્મા તમને યાદ કરે અસામાન્ય ઘટના છે.